हाँ, तो આપણે આગળ જોયું બીજા દાખલાની રકમમાં શું શોધવાનું છે તે. તો સૌથી પહેલા આપણે મધ્યસ્થ શોધવાનું છે, પણ કંઈ પણ વસ્તુ શોધીએ પહેલા આપણે રકમમાં જે વસ્તુ આપેલી છે એ પહેલા આપણે લખી લઈએ. તો અહીંયા મુસાફરી કિલોમીટરમાં એટલે કે વર્ગ આપેલો છે અને દિવસોની સંખ્યા એટલે કે આપણને આવૃત્તિ f આપેલા છે. તો અહીંયા આપણે પહેલા દાખલા નંબર 2 પહેલા વર્ગ લખીએ. તો વર્ગમાં તમે જુઓ કે પહેલો વર્ગ કયો છે 0 થી 100, પછી 100 થી 200, પછી છે 200 થી 300. ક્યાં સુધીના વર્ગ આપેલા છે આપણને તમે જુઓ કે વર્ગ લખતા લખતા આપણને ખ્યાલ આવે કે દરેક વર્ગની વર્ગ લંબાઈ કેટલી છે 100ની વર્ગ લંબાઈ છે. એટલે કે બે વર્ગો વચ્ચે અધઃસીમા અને ઉધ્વસીમા વચ્ચેનું અંતર કેટલું છે દરેકમાં તમે જુઓ 100નું અંતર છે. ત્યાર પછી આપણે આવૃત્તિ એટલે કે એને સંકેતમાં આપણે f કહીએ છીએ. તો આવૃત્તિ લખીએ તો 5, 18, 24, 7, 5, 1. આનો સરવાળો આપણે કરી લઈએ. હવે સાઈડમાં આપણે CFI એટલે કે સંચય આવૃત્તિ. તો સંચય આવૃત્તિ કરી લઈએ જેથી આપણો સરવાળો પણ થઈ જાય. તો પહેલા 5 ની અંદર 18 ઉમેરો એટલે કેટલા આવશે 23. 23ની અંદર તમે 24 ઉમેરો એટલે 47. 47માં 7 ઉમેરો એટલે 54. 54 ને 5 59 અને 59 ને 1 60. એટલે અહીંયા સરવાળો કેટલો આવશે n બરાબર 60. આપણે આટલું જ કોષ્ટક બનાવવાનું છે. હવે ત્યાર પછી આપણે સૂત્રોના આધારે આગળ દાખલો ગણીએ. તો પહેલા શું શોધવાનું છે આપણને મધ્યસ્થ શોધવાનો કીધો છે. તો અહીંયા મધ્યસ્થનો સંકેત શું આવશે m. તો m બરાબર આ કઈ માહિતી છે વર્ગીકૃત માહિતી છે. તો વર્ગીકૃત માહિતી છે તો આપણે એના આધારે જો વર્ગીકૃત માહિતી છે તો વર્ગીકૃત માહિતીમાં કયું સૂત્ર છે સૌથી પહેલા તો મોટું સૂત્ર. પણ મોટું સૂત્ર શોધતા પહેલા આપણે મોટા સૂત્રમાં જે L છે એટલે કે જે L છે CF છે F છે તો એ કોના આધારે લેવાની છે કોઈ એક વર્ગના આધારે. તો એ વર્ગ કયો મધ્યસ્થ વર્ગ. તો મધ્યસ્થ વર્ગ શોધવા માટે આપણે એનું સૂત્ર છે n/2 માં અવલોકનની કિંમત. તો અહીં આગળ n/2 એટલે કે n આપણને આપેલા છે કેટલા 60. 60/2 માં અવલોકનની કિંમત એટલે 42 6 એટલે 30 આવશે અહીં આગળ. તો અહીં આગળ 30માં અવલોકનની કિંમત CFI માં જોતા આ તમે 10માં શીખી ગયા છો. તો 30માં અવલોકન તો અહીંયા જુઓ તમે 5મું પછી 23 છે તો 30 ક્યાં આવશે અહીંયા 47માં આવશે. બરાબર છે. તો 47ની સામેનો વર્ગ જુઓ કયો છે 200 થી 300. એટલે અહીંયા આગળ આવશે માટે મધ્યસ્થ વર્ગ કયો આવશે 200 થી 300. ખ્યાલ આવી ગયો. હવે આપણે સૂત્ર મૂકીએ મોટું સૂત્ર m બરાબર L પ્લસ n/2 માઇનસ CF છેદમાં F ઇન્ટુ C. હવે L એટલે શું તો અધઃસીમા બિંદુ. એ પણ મેં તમને સૂત્રની સમજ જે આપણે મેળવતા હતા ત્યારે જણાવ્યું હતું કે જ્યારે નિવારક આવૃત્તિ વિતરણ હોય એટલે કે આપેલ વર્ગની ઉધ્વસીમા અને તેના પછીના વર્ગની અધઃસીમા આ સરખો હોય. તમે જુઓ કે અહીંયા ઉધ્વસીમા 100 છે તો અધઃસીમા અહીંયા 100 છે. આ 200 છે તો અહીંયા 200 છે. આ 300 તેની નીચે 300 છે. 400 તો એના પછીના વર્ગની અધઃસીમા 400 એ પ્રમાણે છે. તો અહીંયા આપણે જોઈએ તો તે વખતે L અધઃસીમા બિંદુ આપણે અલગથી શોધવાની જરૂર નથી કારણ કે નિવારક આવૃત્તિ વિતરણમાં જે અધઃસીમા એ જ અધઃસીમા બિંદુ ગણાય. જ્યારે અનિવારક આવૃત્તિ વિતરણનો કોઈ દાખલો આવશે ત્યારે આપણે L શોધીશું એટલે તમને ખ્યાલ આવી જશે. તો અહીંયા આપણે જોઈએ L બરાબર 200 થી 300 નો જે વર્ગ છે આપણે આ જે વર્ગ લીધો છે 200 થી 300 નો વર્ગ એના આધારે જ આપણે દાખલો ગણીએ. તો 200 થી 300 નો વર્ગ એટલે અહીંયા અધઃસીમા બિંદુ એ શું કહેવાશે અધઃસીમા એ જ અધઃસીમા બિંદુ એટલે 200 આવશે. તો અહીંયા L બરાબર આપણે કેટલા લઈશું 200. n/2 તો n/2 આપણે ઉપર શોધેલા જ છે એટલે ફરી શોધવાની જરૂર નથી. કેટલા આવ્યા n/2 આપણા 30. તો અહીંયા 30 માઇનસ CF એટલે સંચય આવૃત્તિ. પણ કોની સંચય આવૃત્તિ આપેલ જે મધ્યસ્થ વર્ગ છે એની ઉપરના વર્ગની. તો 200 થી 300 નો વર્ગ એની ઉપરની સંચય આવૃત્તિ કેટલી છે 23.
ત્યાર પછી એફ એટલે આવૃત્તિ તો કોની? મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. તો મધ્યસ્થ વર્ગ 200 થી 300 એની આવૃત્તિ કેટલી છે? 24 ગુણ્યા 100 એટલે આપણી વર્ગ લંબાઈ. તો વર્ગ લંબાઈ દરેક આ જે મધ્યસ્થ વર્ગ છે, આપણે આમ જોવા જઈએ તો દરેકની વર્ગ લંબાઈ અલગ અલગ હોય તોય વાંધો નથી, આપણે આપણો મધ્યસ્થ વર્ગ છે એને ધ્યાનમાં રાખવાનો છે. તો 200 થી 300 ની વર્ગ લંબાઈ એટલે કે બે વચ્ચેનું અંતર કેટલું છે? 100. ચાલો, એટલે સૂત્રના આધારે આપણે કિંમતો મૂકી દીધી. હવે આપણે એનું સાદું રૂપ આપીએ તો 200 છે એને આપણે એ જ લખી દઈએ. હવે 30 માંથી 23 જાય તો કેટલા આવશે? 7 ગુણ્યા આ 100 આપણે ઉપર લઈ લીધા આ રીતે, છેદમાં 24. તો અહીંયા આગળ આપણે બરાબર 200. હવે 7 ગુણ્યા 100 એટલે કેટલા આવશે? 700 ભાગ્યા 24. તમે હવે કેલ્સી પર 200 વત્તા અહીંયા 700 ભાગ્યા તમે 24 કરો તો 700 ભાગ્યા 24 કેટલા આવશે જવાબ તમારો? 29.17. એટલે 200 વત્તા અહીંયા આપણે લખો 29.17. 200 ની અંદર આ ઉમેરો એટલે માટે એમ બરાબર કેટલા આવશે? 229.17. હવે અહીંયા તમે જુઓ કે રકમમાં એકમ શું આપેલો છે? કિલોમીટર. એટલે એમ બરાબર 229.17 કિલોમીટર. મધ્યસ્થ શોધાઈ ગયો. આ પ્રમાણે મધ્યસ્થ ખ્યાલ આવી ગયો કે કઈ રીતે શોધવાનો છે? ખાસ સૂત્રો આવડવા જરૂરી છે. મધ્યસ્થ શોધ્યો, હજુ આપણે બીજો દાખલો પૂરો થયો નથી. હજુ એમાં આપણને શું શોધવાનું કીધું છે? તો Q3 શોધવાના કીધા છે. પહેલા આપણે મધ્યસ્થ શોધી કાઢ્યો, હવે Q3 શોધવાના. Q3 એટલે કે ત્રીજો ચતુર્થક. તો Q3 બરાબર, હવે એનું સૂત્ર શું આવશે? જે વર્ગીકૃત માહિતીનું જે કૌંસમાં n/4. બરાબર, 4 કેમ લખ્યા આપણે? કારણ કે ચતુર્થક છે જેને આપણે ભાગ્યા 4 કરવાના છે. માં અવલોકનની કિંમત. તો અહીંયા તમે જુઓ જે એટલે કે ત્રીજો ચતુર્થક, n. તો n ની કિંમત આપણે તમે કોષ્ટકના આધારે તમે જુઓ તો કોષ્ટકના આધારે n કેટલા છે? 60 છે. તો અહીંયા 60 ભાગ્યા 4 માં અવલોકનની કિંમત. 60 ભાગ્યા 4 એટલે કેટલા આવશે? 15 ચોક 60. બરાબર, અને 15 તાલી 45. તો 45 માં અવલોકનની કિંમત CFI માં જોતા. તો CFI માં 45 જોવાના. તો 45 ક્યાં આવશે? અહીંયા જ આવશે. 47 ના લાઈનમાં જ આવશે 45 પણ. એટલે એ વર્ગ પણ કયો આવશે? આપણો ચતુર્થક માટેનો વર્ગ પણ 200 થી 300. એટલે અહીંયા લખવાનું ચતુર્થક વર્ગ 200 થી 300. હવે આ જે વર્ગ છે એના આધારે આપણે મોટું સૂત્ર મૂકીએ. તો QJ બરાબર, એનું સૂત્ર આપણે મોટું મૂકીએ તો L પ્લસ પેલાના જેવું જ, ખાલી અહીંયા n/2 છે તો n/2 ની જગ્યાએ જ ખાલી રકમ આપણી અહીંયા આગળ સૂત્રમાં એ બદલાશે. તો અહીંયા આવશે જે એક શું આવશે? અહીંયા n/2 ઉપર લખેલા છે આપણે, તો એ પ્રમાણે આવ્યું. તો એવી જ રીતે અહીંયા આગળ શું આવશે? જે કૌંસમાં n/4. જે કૌંસમાં n/4 પછી માઇનસ CF એ જ આવશે, છેદમાં F ગુણ્યા C. હવે અહીંયા આગળ L, આગળ જે મેં તમને કીધું હતું કે નિવારકમાં અધસીમા એ જ અધસીમા બિંદુ ગણાય. તો અહીંયા આગળ આપણે અધસીમા કેટલી છે આપણી? 200. તો અહીંયા આવશે 200 વત્તા, હવે આનું જે સાદું રૂપ આપેલું છે એ ઉપર તમે જુઓ કે આપેલું છે કેટલું? 45 ઓછા. હવે એની ઉપરના વર્ગની જે આવૃત્તિ છે તો ઉપરના વર્ગની સંચય આવૃત્તિ જે અને આગળમાં હતું એ જ પ્રમાણે, એટલે 23 અને છેલ્લે F એટલે કે જે મધ્યસ્થ વર્ગ છે એની જ આવૃત્તિ, તેની આવૃત્તિ કેટલી છે? 24 ગુણ્યા C એટલે વર્ગ લંબાઈ 100. આગળ ગણીએ તો 200 વત્તા, હવે 45 માંથી 23 જાય એટલે કેટલા આવશે? 22 છેદમાં, હવે આ ગુણ્યા 100 આપણે ઉપર લાવી દીધા, 100 અને છેદમાં આવશે આપણે 24. અહીંયા 200 વત્તા 22 ગુણ્યા 100 એટલે કેટલા આવશે? 2200 ભાગ્યા 24. આગળ 200 વત્તા 2200 ભાગ્યા તમે 24 કરશો એટલે તમારો જવાબ આવશે 91.67. અને પછી એ 200 માં ઉમેરતા એનો જવાબ કેટલો આવશે? 291.67 કિલોમીટર. આ શું આવ્યો આપણો? QJ.
ત્રીજો ચતુર્થક જે આપણને શોધવાનો કીધો છે તો આ ત્રીજા ચતુર્થકનો જવાબ આપણો આવી ગયો Q3 બરાબર 291.67. ખ્યાલ આવી ગયો. એટલે આપણે પહેલા મધ્યસ્થ શોધ્યો, પછી ત્રીજો ચતુર્થક શોધ્યો. હવે એના આધારે આપણે આગળ જોઈએ રકમમાં બીજું શું શોધવાનું કીધું છે આપણને. તો તમે જુઓ કે બીજું શું શોધવાનું કીધું, D8 એટલે કે 8મો દશાંશક. 8મો દશાંશક. તો અહીંયા જોઈએ કે દશાંશકનું સૂત્ર મૂકીએ આપણે. તો D8 બરાબર. હવે અથવા તો D જે મૂકો તો પણ ચાલે. તો અહીંયા આવશે જે કૌંસમાં દશાંશક છે તો ભાગ્યા કેટલા કરવાના આપણે 10 માં અવલોકનની કિંમત. અહીંયા આગળ જેની જગ્યાએ 8, એનની જગ્યાએ તમે તમારા જે કોષ્ટક બનાવેલું છે એમાં જો તો એન કેટલા આપેલા છે 60 ભાગ્યા 10 માં અવલોકનની કિંમત 00 એટલે અહીંયા આગળ કેટલા આવશે 8 છંગ 48. તો 48 માં અવલોકનની કિંમત માટે અહીંયા દશાંશક વર્ગ. તો દશાંશક વર્ગ આપણે આમાં શામાં જોવાનો, આ 48માં અવલોકનની કિંમત CFI માં જોતા આપણને દશાંશક વર્ગ કેટલો મળશે. તો જોઈએ દશાંશક વર્ગ 48 ક્યાં આવે છે. તો અહીંયા જો 47 છે એટલે 48 નીચેના વર્ગમાં જશે બરાબર. એટલે કયો વર્ગ આવશે 300 થી 400. એટલે દશાંશક વર્ગ 300 થી 400. હવે એના આધારે આપણે મોટું સૂત્ર મૂકીએ. તો DJ બરાબર L પ્લસ જે કૌંસમાં n/10 માઇનસ CF છેદમાં F ઇન્ટુ C. L એટલે કે અધઃસીમા બિંદુ, નિવારક છે એટલે અધઃસીમા એ જ અધઃસીમા બિંદુ ગણાય. એટલે 300 વત્તા હવે જે કૌંસમાં n/10 નું સાદુરૂપ ઉપર આપેલું જ છે કેટલા મળ્યા આપણને એમાં 48. તો 48 એના એ લખી દેવાના માઇનસ CF એટલે સંચય આવૃત્તિ કોની, આપેલ વર્ગની ઉપરના વર્ગની. તો તમે જુઓ કે 300 થી 400 જે છે એની સામે જે છે 54 એની ઉપરના વર્ગની એટલે આપણે 47 લેવાના છે. એટલે માઇનસ 47. F એટલે કે આપેલ વર્ગની આવૃત્તિ. તો આપેલ વર્ગ જે છે આપણો 300 થી 400 એની આવૃત્તિ કેટલી છે 7. તો આપણે અહીંયા આગળ છેદમાં કેટલા લખીશું 7 બરાબર છે. ચલો ત્યાર પછી ગુણ્યા વર્ગ લંબાઈ કેટલી 100. અહીંયા આગળ જઈએ 300 વત્તા હવે 48 માંથી 47 જાય એટલે કેટલા આવશે 1 ગુણ્યા 100 છેદમાં 7. 1 ગુણ્યા 100 એટલે કેટલા 100 જ 100 100 ભાગ્યા 7. હવે 100 ભાગ્યા 7 તમે કરો એટલે જવાબ તમારો કેટલો આવશે. તો 100 ભાગ્યા 7 કરશો એટલે તમારો જવાબ આવશે 14.29. હવે 300 ની અંદર તમે એ ઉમેરો એટલે તમારો જવાબ કેટલો આવશે 314.29 કિલોમીટર બરાબર. આ કોનો જવાબ આવ્યો તમારો D8 એટલે કે 8મો દશાંશક. કેટલો આવ્યો 8મો દશાંશક 314.29 કિલોમીટર. ખ્યાલ આવી ગયો. હવે આપણે આગળ જઈએ તો રકમમાં શું આપેલું છે બીજું આપણને 62મો શતાંશક. 62મો શતાંશક એટલે શતાંશક એટલે કે જે આપણે 100 વડે ભાગીએ છીએ. શતાંશકો કુલ 99 છે. અહીંયા આપણે એમાં 62મો શતાંશક શોધવાનો છે. શતાંશકને સંકેતમાં શું કહેવાશે P. તો P જે બરાબર જે કૌંસમાં n. હવે જો મધ્યસ્થમાં ભાગ્યા 2 કર્યા, ચતુર્થકમાં ભાગ્યા 4, દશાંશકમાં ભાગ્યા 10 અને શતાંશકમાં ભાગ્યા 100 માં અવલોકનની કિંમત. તો હવે જુઓ અહીંયા આગળ કે જેની જગ્યાએ આપણે કેટલા લખીશું 62. તો 62 કૌંસમાં n ની જગ્યાએ કોષ્ટકમાં તમે જુઓ તો n કેટલા આપેલા છે આપણને 60 ભાગ્યા 100 માં અવલોકનની કિંમત. અહીંયા આપણે જોઈએ તો 00 આ પ્રમાણે નીકળી ગયા એટલે આપણે આવશે કેટલા 6 ભાગ્યા 10 એટલે 62 ગુણ્યા 0.60 આવે બરાબર. 0.6 કે 0.60 માં અવલોકનની કિંમત. 62 ગુણ્યા તમે 0.60 કરો એટલે કેટલા આવશે 37.2 માં અવલોકનની કિંમત CFI માં જોતા. CFI માં જોતા કયો વર્ગ મળે આપણને શતાંશક વર્ગ. તો હવે જુઓ CFI માં કેટલા જોવાના આપણે 37.2. તો અહીંયા 23 છે
અહીંયા આવશે 47 વર્ગમાં 37.2, તો એની સામેનો વર્ગ વળી પાછો કયો આવ્યો? 200 થી 300. એટલે અહીંયા આપણે શતાંશક વર્ગ કયો આવશે? 200 થી 300. હવે એના આધારે આપણે મોટું સૂત્ર મૂકીએ. પી જે બરાબર એલ પ્લસ, સૂત્ર સેમ જ છે, ખાલી જે પદ છે અહીંયા આવે એ જ બદલાય, બાકીનું બધું સરખું જ આવે. તો જે કૌંસમાં n/100 માઇનસ CF છેદમાં F ઇન્ટુ C. એલ અધઃસીમા એ જ અધઃસીમા બિંદુ એટલે 200. અહીંયા જે કૌંસમાં n/100 નું આપણને સાદું રૂપ આપણે મેળવેલું છે. કેટલું મેળવેલું છે? 37.2. એટલે 37.2 માઇનસ 200 થી 300 ના વર્ગની ઉપરની સંચય આવૃત્તિ કેટલી છે? 23. F એટલે કે આ જે વર્ગ છે એની જ આવૃત્તિ એ કેટલા છે? 24 ગુણ્યા વર્ગ લંબાઈ છે 100. એટલે અહીંયા 200 વત્તા 37.2 માંથી તમે 23 બાદ કરો એટલે કેટલા આવશે? 14.2 ગુણ્યા 100 છેદમાં 24. એટલે 200 વત્તા 14.2 ગુણ્યા 100 એટલે કેટલા આવશે? 1420 છેદમાં 24. હવે અહીંયા તમે જુઓ કે 1420 ભાગ્યા 24 કરો એટલે કેટલા આવશે? 59.17. અને એ 200 માં એ ઉમેરો એટલે 259.17 કિલોમીટર. આ શું આવ્યું? P62. P62 આપણા કેટલા આવ્યા? 259.17 કિલોમીટર. તો જો વિદ્યાર્થીઓ આપણે અહીંયા એક જ દાખલો જે જોયો આપણે બીજો, જે વર્ગીકૃત માહિતી અને નિવારક આવૃત્તિ વિતરણ, એમાં આપણે મધ્યસ્થ પણ શોધ્યો, ત્યાર પછી ચતુર્થક પણ શોધ્યો, દશાંશક પણ શોધ્યો અને શતાંશક પણ શોધ્યો. જો આ બીજો દાખલો તમને ખ્યાલ આવી ગયો હશે તો વર્ગીકૃત માહિતીના હવે કોઈ પણ દાખલા હોય તો એને તમારે આ જ રીતે ગણતરી કરવાની છે. ઓકે, આટલી ગણતરી કરી લેજો અને ના ખ્યાલ આવે તો મારો સંપર્ક કરજો. અલ્લાહ હાફિઝ.